વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સુરેન્દ્રનગર પાસે હાઈવે પર થયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે। અમદાવાદથી રાજકોટ તરફ બોલેરો ગાડીમાં ચાંદીના અને ઇમિટેશન દાગીનાના પાર્સલો લઈ જઈ રહેલા આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટ્યો હતો। 7-8 અજાણ્યા શખ્સોએ 107 કિલો ચાંદી અને 22 કિલો ઇમિટેશન જ્વેલરી મળી 69.86 લાખની લૂંટ કરી હતી। આરોપીઓ લૂંટ કરી વડોદરા તરફ આવ્યા હોવાની વડોદરા પોલીસને બાતમી મળી હતી। પોલીસે વડોદરાના 3 આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે 40 લાખના દાગીના અને ઇમિટેશન જ્વેલરી, રિક્ષા, ફોન સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો। 6 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન અને પાણસીણા પોલીસ સ્ટેશનની વચ્ચે હાઈવે પર એક હાઈવે રોબરી થયેલી અને એમાં સુરેન્દ્રનગર પોલીસ તરફથી અમને એવી માહિતી પ્રાપ્ત થઈ કે આ જે અંજામ આપનારા જે ઈસમો છે એ વડોદરા તરફ ગયેલાનું અમને જણાવેલું અને તુરંત જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આ માહિતી મળતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની 3 પીઆઈની 3 જુદી જુદી ટીમો કામે લાગી ગયેલી અને એના પછી થોડું વર્કઆઉટ કરતા આરોપીઓ વિશે થોડી માહિતી મળતા ટેકનિકલ સર્વેલન્સના આધારે અન્ય માહિતી મળતા વારસિયા રિંગ રોડ પરથી અમને એક શંકાસ્પદ રિક્ષા મળી આવેલી અને એની ઝીણવટપૂર્વકની તપાસ કરતા આપણે એમાં જે ચાંદી અને અન્ય જ્વેલરી એમ મળીને 55 કિલો જેટલો મુદ્દામાલ મળી આવતા આપણે એની ઊંડાણપૂર્વકની તપાસ કરતા આપણે એવું જાણવા મળ્યું કે આ જે મુદ્દામાલ છે એ સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના છે એનો મુદ્દામાલ છે। એમાં ઝીણવટભરી તપાસને અંતે આપણે કુલ 3 ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવેલા જે પૈકી 2 હેપુતપુરામાં રહે છે અને 1 પાણીગેટમાં રહે છે। એની પૂછપરછ દરમિયાન એવું જાણવામાં આવેલું કે આ પાણસીણા ખાતે બનાવને અંજામ આપ્યા બાદ આ લોકો એમના વાહનમાં વડોદરા તરફ ભાગેલા અને એમનો મૂળ ઈરાદો આ જે મુદ્દામાલ છે એમના અહીંયા ઓળખીતા જે આપણે 3 જણને રાઉન્ડ અપ કર્યા છે એ સમયે ત્યાં આ મુદ્દામાલ મૂકી અને એનો નિકાલ કરવા માટે લોકો અહીંયા આવેલા અને પછી આ મુદ્દામાલ એમને સોંપી અને આ લોકો રાતોરાત ફરી કચ્છ તરફ રવાના થઈ ગયેલા। પણ આમાં જે આપણે 3 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી છે એ ફક્ત વડોદરા ખાતે રહે છે અને વડોદરાના ઈસમો છે। તેઓનો ગુનાહિત ઇતિહાસ છે। આ પૈકી જે મેઇન ગુનેગાર છે શિવા મહાલિંગમ ઉર્ફે પિલ્લઈ એ આખા ગુજરાતમાં કુલ 22 ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો છે। ઘણીવાર જેલ ભોગવી ચૂકેલો છે। વડોદરા શહેર ખાતે પણ એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરના ગુનામાં પણ આરોપી છે અને આપણી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે એ સજા ભોગવતો એ દરમિયાન વડોદરાના નાના ગુનેગારો જે આની સાથે સંડોવાયેલા છે એમની સંપર્કમાં આવેલો અને એ જેલની બહાર નીકળ્યા પછી આમની આ જે ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ